હલો દોસ્તો, હું છું જુનાગઢથી યોગેશ મકવાણા. ખાસ જણાવવાનું કે આજની તારીખમાં પોરબંદરથી શું તમારું નામ શું છે? એમ જે સરવૈયાભાઈ છે. કેટલા બધા પોરબંદરથી કોઈન લઈને આવ્યા છે ને તે શેનો ધંધો કરો છો? તે શાકભાજીનો ધંધો કરે છે ને આ તે કેટલા બધા કોઈન લઈને આવ્યા છે. આ તેમનો વિડીયો છે, આ તેમના ફોટા છે. હવે આ કોઈનનો સોદો કરીએ છીએ. હવે એને દેવા કે ન દેવા એ બધું નક્કી કરીને જાય. તો તમે કોઈન જોયા છે ને પોરબંદરથી ભાઈ બકાલાનો ધંધો કરે છે એટલે આટલા બધા કોન્ટેક્ટમાં કોઈન ભેરા થઈ ગયા છે એ ભાઈ પાસે. ને હવે નક્કી નહીં વેચે કે ન વેચે, સોદો હાલે છે સરવૈયાભાઈ રહ્યા. તો સરવૈયાભાઈ નક્કી કરવાનું છે કે ભાઈ દેવા છે કે નથી દેવા. લગભગ તો 100% એમ કહે છે કે ભાઈ બોલો ભાવ દે જ દેવા છે. તો ખાસ જણાવવાનું, કોમેન્ટ કરો, ફોલો કરો. જય હિન્દ, જય ભારત. આ અમારા ખાસ અમારી જ્યાં બેઠક છે જ્યાં ડિલક્સ પાન રજવારીઓ. હલો દોસ્તો, હું છું જુનાગઢથી યોગેશ મકવાણા. ખાસ જણાવવાનું કે આજની તારીખમાં પોરબંદરથી શું તમારું નામ શું છે? એમ જે સરવૈયાભાઈ છે. કેટલા બધા પોરબંદરથી કોઈન લઈને આવ્યા છે ને તે શેનો ધંધો કરો છો? તે શાકભાજીનો ધંધો કરે છે ને આ તે કેટલા બધા કોઈન લઈને આવ્યા છે. આ તેમનો વિડીયો છે, આ તેમના ફોટા છે. હવે આ કોઈનનો સોદો કરીએ છીએ. હવે એને દેવા કે ન દેવા એ બધું નક્કી કરીને જાય. તો તમે કોઈન જોયા છે ને પોરબંદરથી ભાઈ બકાલાનો ધંધો કરે છે એટલે આટલા બધા કોન્ટેક્ટમાં કોઈન ભેરા થઈ ગયા છે એ ભાઈ પાસે. ને હવે નક્કી નહીં વેચે કે ન વેચે, સોદો હાલે છે સરવૈયાભાઈ રહ્યા. તો સરવૈયાભાઈ નક્કી કરવાનું છે કે ભાઈ દેવા છે કે નથી દેવા. લગભગ તો 100% એમ કહે છે કે ભાઈ બોલો ભાવ દે જ દેવા છે. તો ખાસ જણાવવાનું, કોમેન્ટ કરો, ફોલો કરો. જય હિન્દ, જય ભારત. આ અમારા ખાસ અમારી જ્યાં બેઠક છે જ્યાં ડિલક્સ પાન રજવારીઓ.